જૂનાગઢ શીતળા કુંડની દુર્દશાથી કંટાળેલા સ્થાનિકો શ્રમયજ્ઞમાં જોડાયા. ગટરના પાણીનો પ્રવાહ રોકવા રોડ ઊંડો ઉતારવાનું કામ શરૂ. જૂનાગઢ શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા શીતળા કુંડની વર્ષોથી ચાલી આવતી દુર્દશા સામે સ્થાનિક રહેવાસીઓ હવે જાતે જ મેદાને ઉતર્યા છે. કુંડમાં વર્ષોથી ગટર તેમજ રોડ પરથી વરસાદી પાણી આવતા કુંડનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. એટલું જ નહીં, શીતળા કુંડ પાસે આવેલા શિવાલય સહિત અન્ય મંદિરોમાં પણ ગટરનું ગંદુ પાણી પ્રવેશી જતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ અનેક વખત જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. 2 દિવસ અગાઉ સ્થાનિકો મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને રજૂઆત કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે પલ્લવીબેન ઠાકરે સ્થાનિકોને હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે શીતળા કુંડ અને મંદિરના રિનોવેશન માટે જૂનાગઢના ધારાસભ્યશ્રી દ્વારા રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં મંદિર તેમજ શીતળા કુંડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ ત્યારબાદ જિલ્લા સંકલન બેઠકમાં આ ગ્રાન્ટ મંજૂર ન થતાં સ્થાનિકોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હવે ગ્રાન્ટ નામંજૂર થવાની વાત સામે આવતા લોકો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાને દયાનો નહીં, અન્યાયનો ન્યાય ગણાવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. કામ શરૂ ન થતાં સ્થાનિકોએ હવે તંત્રની રાહ જોવાને બદલે સ્વયં શ્રમયજ્ઞ શરૂ કર્યો છે. શીતળા કુંડમાં જે રોડ પરથી ગટર અને વરસાદી પાણી આવે છે, તે રોડને ઊંડો ઉતારી પાણીનો પ્રવાહ કુંડ તરફ જતો અટકાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે શીતળા કુંડના નવીનીકરણ માટેની ગ્રાન્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવે, ગ્રાન્ટ ફરી મંજૂર કરવામાં આવે અને મંદિર તથા શીતળા કુંડના રિનોવેશનની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે તેવી માંગ કરી હતી અને અમારી માંગે પૂરી કરોના અગાઉ નારા લાગ્યા. અમે ઘણા બધા કારીગરને પણ અહીંયા બોલાવ્યા છે કે આ પાણી રોકવા માટે શું કરવું જોઈએ. ત્યારે કારીગરોના અનુભવથી કારીગરોએ અમને એવું સજેશન આપ્યું છે કે આ મંદિરની બાજુમાં જે પાછળની બાજુ જે દિવાલ છે એ દિવાલને અમે 4 ફૂટ જેટલી અંદર ખોદી અને ત્યાં આરસીસી કરી નાખીએ તો આરસીસીના હિસાબે મંદિરમાં અંદર ઉંદર અથવા તો પાણી કોઈ જઈ ન શકે. એ 4 ફૂટની દિવાલ થઈ જાય, એના પછી આ ભરતી ભરી અને પછી ભલે પીસીસી રોડ થઈ જાય. અમારે રોડનું એટલું મહત્વ નથી, મહત્વ એટલું છે કે આ મંદિરની અંદર પાણી કે ઉંદર ન જવા જોઈએ. આ કામગીરી અહીંયા કઈક ખોદેલું છે, એટલે કે મહાનગરપાલિકાએ કઈ કામગીરી મહાનગરપાલિકાએ અહીંયા મહિનો દિવસ પહેલા નવી પાણીની લાઈન નાખી હતી. ત્યારે આપણી પાસે ફોલ્ટ આમાં કયો ફોલ્ટ છે એ ખબર નથી. ત્યારે કે જૂની લાઈન ક્યાંક લીકેજ હશે, એને કારણે પાણી મંદિરમાં આવે છે. પછી નવી લાઈન નાખવામાં આવી છે, નવી લાઈનનું ટેસ્ટિંગ થયું, છતાં પણ અહીંયા પાણી અવરિત ચાલુ હતું. પછી અમે અહીંયા ફોલ્ટ ગોઈતો કે ભાઈ આ કયા કારણોસર પાણી નીચે આવે છે. એ અહીંથી આ જે ઉંદરોએ જે ભોણ કરી દીધા છે એના હિસાબે પાણી નીચે જતું હતું. એટલે જો આપણે ત્યાં દિવાલ કરી નાખીએ આરસીસીની તો પાણી જાતું બંધ થઈ જશે. તમે જે 4 ફૂટ દિવાલ સાઈડમાં કરવાનું કહો છો, એ કામ સાથે કોની સહમતિ નથી? એ કામ સાથે આખા કોર્પોરેશનની સહમતિ નથી. અમે પલ્લવીબેનને કીધું તો કે 4 ફૂટની દિવાલ એ અમારામાં ન આવે, ચાવડા સાહેબને કીધું તો કે અમારામાં ન આવે. અમે કંઈક મહેનત કરીએ છીએ, પાનસુરિયા સાહેબને કહીએ છીએ, એ ખોદવાવાળા કારીગર મોકલી અને કરાવશે. પણ એ બાબતને તો હાંજ થઈ ગઈ, હાંજ સુધી કોઈ આવ્યા નહીં. આજ આવશે, કાલ આવશે, કલાક પછી આવશે. આવા ખોટાઓ ને ખોટાઓ વાયદાઓ અમને દીધા. તમને કલાક પહેલા ફોનમાં વાત કરી મીડિયા સમક્ષ, શું કહેશો? કલાક પહેલા ફોન પર વાત કરી મનન અભાણીએ શું કીધું તમને? હા, મનનભાઈ એવું કીધું છે કે અમે વહેલામાં વહેલા આ પૂરું કરાવશું. પણ અમે 4 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છીએ અને 6 મહિનાથી અમારી આ લડત ચાલુ છે. એક જે શિવ મંદિર જૂનાગઢનું જૂનામાં જૂનું શિવ મંદિર, એના માટેની અમારી લડત ચાલુ છે. તમે ફોન ઉપર વાત કરી ક્યારે, કયા શબ્દ ને ક્યાં શું કીધું, કેવી રીતે આવવાનું કીધું એને? એ આવવાનું તો ભાઈ અમે મનનભાઈને અહીંથી અમારા આ સ્થાનિક લોકોએ 50 ફોન કર્યા છે, પણ મનનભાઈ અહીંયા સિંગલ વાર જોવાય આવ્યા નથી કે આની પરિસ્થિતિ શું છે. અમે એને કેટલી વખત કીધું કે મનનભાઈ જો આવી રીતે આપણે કામ કરવામાં આવે તો થઈ જશે, પણ આજ દિન સુધી એની અહીં જોવાય નથી આવ્યા અને કંઈ કર્યું નથી. તમારા વિસ્તારના કોર્પોરેટર? અમારા વિસ્તારના કોર્પોરેટર અને જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારી, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી એ અહીંયા જોવા નથી આવ્યા. શું કહેશો આગામી દિવસોમાં, આગામી 2029 ચૂંટણી આવશે?
હા આ મુદ્દા હું જુનાગઢ યુથ કોંગ્રેસ પ્રમુખ છું. હું કોંગ્રેસ સાથે સંકળાયેલો માણસ છું. પણ આ અમારા 4 દિવસના આંદોલનની અંદર અમે ક્યાંય રાજકીય આંદોલન બનાવ્યું નથી. હું આ વિસ્તારમાં જ રહું છું. આ વિસ્તારમાંથી જ હું ચૂંટણી લડ્યો છું. પણ આ વિસ્તારમાં આવેલું શીતલાકુંડ મંદિર આરે મારી આસ્થા જોડાયેલી છે. આની પહેલા પણ શીતલાકુંડની અંદર જ્યારે માછલીઓ મરી ગઈ હતી ત્યારે પણ કોર્પોરેશને અમે અવારનવાર એને રજૂઆત કરી હતી, ફરિયાદ કરી હતી કે આ કુંડની અંદર માછલીઓ મરી ગઈ છે. ત્યારે પણ માછલી કાઢવા કોઈ નતું આવ્યું. ત્યારે હું ખુદ એ કુંડની અંદર ઉતરી અને અમે માછલી કાઢી હતી. આજે પણ અમારે એ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે કે ભાઈ આજે અમારે મંદિરના રિનોવેશનનું કામ છે, છતાં પણ કોઈ આવ્યું નથી ને અમારા સ્થાનિક લોકો સાથે અમારે આ કામ ચાલુ કરવું. રિનોવેશનના કંઈક પૈસા નામંજૂર કર્યા છે. પેલા કીધું થઈ ગયા ધારાસભ્ય જે 3 વર્ષનો ત્રિવેણી સંગમ કરીને જે પત્રિકા બહાર પાડી છે, એ પત્રિકાની અંદર જુનાગઢમાં આવેલ શીતલાકુંડ મંદિરમાં ફેઝ 1 અને ફેઝ 2 આવી રીતે કામગીરી એને બતાવેલી છે, જેમાં 50 લાખની ગ્રાન્ટ ફાળવેલી છે. અને એ 50 લાખની ગ્રાન્ટ અમે એને ધારાસભ્યશ્રી વાત કરી કે ભાઈ અમારી આ ગ્રાન્ટ છે, ક્યારે કામ ચાલુ થશે? તો ત્યાંથી એવો જવાબ મળેલો કે તમારે તમારા કોર્પોરેટરને પૂછવાનું, મેં કોર્પોરેશનને આ ગ્રાન્ટ આપી દીધેલ છે. એટલે અમે કોર્પોરેશનમાં પલ્લવીબેન હારે વાત કરી કે ભાઈ આ ગ્રાન્ટનું શું છે? તો કે એ ગ્રાન્ટ જન ભાગીદારી, લોક ભાગીદારીથી આપણા 70-30માં કરવાની છે. અને અમે છેલ્લે જ્યારે 24 તારીખે એને મળવા ગયા ત્યારે એને અમને એક ઠરાવ બતાવ્યો હતો કે 23 તારીખે તમારો ઠરાવ થઈ ગયેલો છે, જેની અંદર 77 લાખ મંજૂર થયેલા છે. અને એ ઠરાવ આજે સવારે અમને પાછું પલ્લવીબેન પાસે એવું સાંભળવા મળ્યું કે આ ઠરાવ ના મંજૂર થયો છે. એટલે આમાં સ્ટેન્ડિંગ કમિટી, શાસક પક્ષ અને ધારાસભ્યના કઈ બાબતના જે રાજકીય ખેલ હાલતા હોય એના અમે ભોગ બન્યા છીએ એવું અમને લાગી રહ્યું છે. સ્પષ્ટ કહી શકાય કે આ પેલા પાસ કરી ગ્રાન્ટના પછી ગ્રાન્ટ કેમ ના મંજૂર થઈ? એનું કારણ શું? એ કારણ એ જ કે જે અમને તો એવું લાગે છે કે કોકવાર ધારાસભ્યશ્રીને જસ લેવો હોય છે આ બાબતે, અથવા તો સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સનને આ બાબતે જસ લેવો હોય છે. એ બેની લડાઈની અંદર અમારા મહાદેવનું કામ અધૂરું છે, એના માટે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ. તમારે અત્યારે ના છૂટકે ત્રિકામ પાવડા લેવા પડ્યા છે. અમે કોર્પોરેશનને 6 મહિનાની અમારી આ લોકશાહી યુદ્ધમાં, લોકશાહી ઢબે જે અમે યુદ્ધ કરીએ છીએ આ કોર્પોરેશન આરે, આ 6 મહિનાથી અમે લડત કરીએ છીએ. પણ 6 મહિનાની અંદર અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. અને છેલ્લા 4 દિવસથી તો અમારું ઉપવાસ આંદોલન ચાલુ છે. ઉપવાસ આંદોલન એ અમારું આજે 4થો દિવસ છે. શનિવારે એની ડેડલાઇન હતી કે શનિવાર સુધીમાં અમે પૂર્ણ કરશું, પણ શનિવાર સુધીમાં એ પૂર્ણ નથી કરી શક્યા. એટલે અમારે ના છૂટકે ત્રિકમ પાવડા લઈ અને આ કામ અમારે હાથમાં લેવું પડ્યું છે. તમારે આ કાર્ય પૂરું થઈ જશે ત્યારે પછી આંદોલન, ઉપવાસ આંદોલન યથાવત રહેશે કે સમેટ? નહીં, અમારું કામ ખોદવાનું કામ નથી. તમે અમારી જે સ્પષ્ટ માંગણી છે એ સમજો. આ કામે જે અત્યારે ખોદીએ છીએ એ ખોદી અને મંદિરમાં દિવાલની બાજુ, મંદિરમાં પાછળની બાજુ અમારે દિવાલ કરવાની છે. જે આરસીસીની દિવાલ થઈ જાય, એ દિવાલ થઈ ગયા પછી અમારે નીચે પાણી નથી આવતું. મહાદેવ ઉપર જ્યાં સુધી પાણી પડતું બંધ ન થાય ત્યાં સુધી અમે અમારું ઉપવાસ આંદોલન સમેટવાના નથી. હજી સ્પષ્ટ કહીએ છીએ, મહાદેવ ઉપર જે પાણી પડે છે એ પાણી પડતું બંધ ન થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે. એટલે આજે જે છે એ અમારા કામનો પહેલો પગથિયું છે કે આ પહેલું પગથિયામાં અમે અમારું ખોદકામ કરીએ છીએ. આના પછી અમે અમારા સ્વખર્ચે, જો કોર્પોરેશન જવાબ નહીં આપે, કોર્પોરેશન મદદ નહીં કરે, તો અમે અમારા સ્વખર્ચે અહીંયા આરસીસી દિવાલ કરશું. આરસીસી દિવાલ થયા પછી જ્યારે પાણીનો જ્યારે વારો હોય છે ત્યારે ચેકિંગ કરશું કે પાણી મહાદેવ ઉપર આવે છે કે નહીં. જો નહીં આવે તો અમે અમારું ઉપવાસ આંદોલન સમેટશું. હા હા ચાલુ. જી, મારું નામ રમેશભાઈ બઘેણી. હું જુનાગઢ વોર્ડ નંબર 10ની અંદર શીતલાકુંડ વિસ્તારની અંદર રહું છું. છેલ્લા 25 વર્ષ ત્યાં આ શીતલાકુંડ મંદિરની જે દુર્દશા અમે નજરે નિહાળીએ છીએ, તે દુર્દશા અમારી લાગણી અને ધાર્મિકતાને ઠેસ પહોંચાડે છે. હવે નગરપાલિકા પાસે અમે લગભગ 6 મહિનાથી અમારી લડત ચાલુ છે કે ભાઈ આ કોર્પોરેશન કામ કરાવે. ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે, એવો અમને લોલીપોપ આપ્યો હતો. આ લોલીપોપે અમને 24 લાખનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી. હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા, એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે શ્રમયજ્ઞ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર જો આ કામ પરિપૂર્ણ કરવામાં નહીં આવે, તેમજ શીતલાકુંડ રિનોવેશન માટે જે પણ પગલાં લેવા પડશે તે અમે સ્થાનિક લોકો લેવાના છીએ. અને જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે. મહાદેવ હર.